हेलो केम छो मजा में छो घरे छो सेफ छो ओके वेरी गुड। चलो तो लास्ट टाइम आपणे लेक्चर नंबर 14 में तत्वयोग मिति विषे डिटेल में बात करी बराबर से। चलो त्यार पछी हवे जे बुकनी अंदर तमे जोशो तो बंधारणीय टकावारी प्रमाणसूचक सूत्र अणुसूत्रनी गणतरी केवी रीते करवी आ टॉपिक तमने जे बुकमां मळे छे ते एक्चुअली तमारे वेकेशन बेचना लेक्चर नंबर 13 लेक्चर नंबर 15 अने लेक्चर नंबर 16 लगभग आ 3 लेक्चर में लेक्चर नंबर 13 15 अने 16 में आपणे जे कंई पण टॉपिक छे प्रमाणसूचक सूत्रनी गणतरी अणुसूत्रनी गणतरी બંધારણીય ટકાવાર ગણતરી વગેરે ટોપિક આપણા આ લેક્ચરોમાં પતી ચૂકેલા છે। તો આ લેક્ચરો ફરીથી જોઈ લેવા એટલે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રની જે કંઈ પણ ગણતરીઓ છે આપણે ડિટેલમાં ખૂબ ઊંડાણપૂર્વક આ લેક્ચરોમાં એની વાત કરેલી છે। આજે આપણે લેક્ચર નંબર 15ની શરૂઆત જે કરીએ છીએ તેમાં આજનો આપણો ટોપિક છે સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ। ઓકે ચાલો आ वेकेशन बेचना लेक्चर में जोवानुं छे। आ आपणो चेप्टर नंबर 1 नो 15मो लेक्चर छे। ओके चलो तो सीमित प्रक्रियक समजावता पहला हूँ तमने एक उदाहरण आपू छूं कि आपणा घरोनी अंदर जे चा बने छे चा बराबर तो चा बनाववा माटेनी प्रोसेसनी तत्वयोग मिति शुं छे। तमने जो मम्मीए चा बनावता शीखवाड़ी होय तो तत्वयोग मिति शू है। एक सिंपल उदाहरण लीए कि मम्मी एवं शीखवाड्યું છે ઘરમાં કે 1 કપ તમારે दूध લેવાનું પછી તેમાં સપોઝ કે 2 ચમચી એટલે સપોઝ કે 50 ગ્રામ જેટલી ખાંડ નાખવાની 2 ચમચી 4 ચમચી દરેકના ઘરોમાં અલગ અલગ હશે। હું લખી દઉં છું એપ્રોક્સિમેટ 50 ગ્રામ જેટલી ખાંડ નાખવાની અને 1 चमची चा पत्ती नाखो सपोज के 5 ग्राम चा पत्ती बराबर तो तमे 1 कप चा बनावी शकशो। आવું મમ્મીએ શીખવાડ્યું। આ થઈ ગઈ તત્વयोग મિતિ કે ભાઈ 1 કપ ચા બનાવી છે તો 1 કપ જેટલું દૂધ જોઈશે 50 ગ્રામ જેટલી ખાંડ જોઈશે અને 5 ગ્રામ જેટલી ચા પત્તી જોઈશે તો તમે 1 કપ ચા બનાવી શકશો। આ સ્ટાન્ડર્ડ તમારી ચા બનાવવા માટેની પ્રક્રિયાની તત્વयोग મિતિ આવું કહે છે કે 1 કપ ચા બનાવી હોય તો આ બધા આપણા શું કહેવાય પ્રક્રિયકો અને 1 કપ ચા બની તે આપણી શું કહેવાય નિપજ। તો તત્વयोग મિતિ આવું કંઈક શીખવાડે છે કે ચા બનાવવા માટેની પ્રક્રિયાની તત્વयोग મિતિ આવી છે આવું મમ્મીએ શીખવાડ્યું છે। ઓકે હવે શું થયું હવે ઘરમાં મહેમાન આવી ગયા એક અંકલ આંટી આવી ગયા તમારા ઘરમાં કોઈ 2 મહેમાન આવી ગયા। અત્યારે કોરોનામાં તો મહેમાન ના આવે તે જ સારું બટ સમજો કે 2 મહેમાન આવી ગયા ઘરની અંદર એક અંકલ અને એક આંટી। હવે તમારે 2 કપ ચા બનાવવી છે પણ પ્રોબ્લેમ એ છે કે ઘરમાં જે દૂધ છે ફ્રીજમાં જે ઘરમાં દૂધ છે તે 1 જ કપ દૂધ ઘરમાં છે। દૂધ 1 જ કપ છે। તમારી પાસે ઘરમાં ખાંડ ડબ્બાની અંદર ઘણી બધી છે ખાંડ ઘણી બધી છે ખાંડના ડબ્બામાં ચાના ડબ્બામાં ચા પણ ઘણી બધી છે બરાબર પણ પ્રોબ્લેમ એ છે કે દૂધ 1 જ કપ છે ઘરની અંદર અને મહેમાન કેટલા આવી ગયા 2 એટલે હવે તમારે 2 કપ ચા બનાવવી છે પણ તમે 2 કપ ચા નથી બનાવી શકતા। સમજો કે ઘરમાં દૂધ 1 જ કપ છે જો ખાંડની વાત કરીએ તો ખાંડ તમારી પાસે ડબ્બામાં ઘણી બધી છે સમજો કે 500 ગ્રામ જેટલી ખાંડ છે અને ચા પણ તમારી પાસે ચા પત્તી પણ 500 ગ્રામ જેટલી તમારી પાસે ચા પત્તી છે તો શું તમે ખાંડ તમારી પાસે જરૂર કરતાં વધારે છે ચા પત્તી તમારી પાસે જરૂર કરતાં વધારે છે તો શું તમે અહીંયા 2 કપ ચા બનાવી શકો છો ના કેમ કેમ કે દૂધ આપણું 1 જ કપ છે તમારી પાસે ઘરમાં દૂધ 1 જ કપ છે તો તમે ફાઇનલી ચા કેટલા કપ બનાવી શકવાના છો 1 જ કપ તમે ચા બનાવી શકવાનો છો। કેમ ખાંડ જરૂર કરતાં વધારે હતી ચા પત્તી જરૂર કરતાં વધારે હતી પણ દૂધ તમારી પાસે 1 જ કપ હતું એટલે અહીંયા દૂધ આપણું કેવું છે લિમિટમાં છે લિમિટિંગ છે આપણી પાસે દૂધ લિમિટમાં છે
ચા અને ખાંડ જરૂર કરતાં ભલે વધારે છે, 1 કપ ચા બનાવવા માટે એકચ્યુઅલી 50 જ ગ્રામ ખાંડની જરૂર છે એવું મમ્મીએ શીખવાડ્યું છે, અને 1 કપ ચા બનાવવા માટે 5 જ ગ્રામ ચા પત્તીની જરૂર છે એવું શીખવાડેલું છે. એ એની તત્વયોગ મિતિ છે, બરાબર છે. જરૂર કરતાં તો વધારે છે ખાંડ, જરૂર કરતાં તો વધારે છે ચા પત્તી, બટ અહીંયા દૂધ જે છે 1 કપ ચા બનાવવા પૂરતું જ છે, લિમિટમાં જ છે. તો અહીં આપણે 2 કપ ચા બનાવી શકવાના નથી. કેમ? કેમ કે દૂધ લિમિટમાં છે. તો અહીં આપણે આ દૂધને શું કહેવાશે? લિમિટિંગ રિએજન્ટ, ગુજરાતીમાં સીમિત પ્રક્રિયક. તો આજનો ટોપિક આ જ છે આપણો, કે રાસાયણિક પ્રક્રિયામાં આપણે કઈ રીતે સીમિત પ્રક્રિયકને ઓળખવાનો પહેલાં તો, અને કેટલી ચા બનશે એ કોણ ડિસાઈડ કરશે? અહીંયા ખાંડ ડિસાઈડ કરશે? ના, જરૂર કરતાં વધારે છે. ચા પત્તી ડિસાઈડ કરશે કે કેટલા કપ ચા બનશે? ના, જરૂર કરતાં વધારે છે. ડિસાઈડ કોણ કરશે કે કેટલા કપ ચા બનાવી શકો છો અહીંયા તમે? એ દૂધ નક્કી કરશે. કેમ કે દૂધ શું છે? તમારો સીમિત પ્રક્રિયક છે, લિમિટિંગ રિએજન્ટ છે. તો અહીંયા દૂધ નક્કી કરશે કે કેટલા કપ ચા ફાઇનલી બનશે, બરાબર. તો નિપજ કેટલી બનશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, કેટલી નિપજ બનશે એ ડિસાઈડ કોણ કરશે? જે લિમિટિંગ રિએજન્ટ હશે, સીમિત પ્રક્રિયક હશે, તે ડિસાઈડ કરશે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલી નિપજ બનશે તે. તો સીમિત પ્રક્રિયક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજનું પ્રમાણને સીમિતમાં રાખે છે અથવા નિપજના પ્રમાણને નક્કી કરે છે. સીમિત પ્રક્રિયક. આવી આપણે ટોપિક ઉપર સમજ પડી. આજનો ટોપિક શું શીખવાનો છે તે તો હેડિંગ આપી દો, સીમિત પ્રક્રિયક. બુકમાં તમે જોશો તો બુકમાં તમને આ થિયરી પેજ નંબર 18 ઉપર મળશે, પણ આપણે અત્યારે બુકનું કામ નથી, બરાબર. અહીંયા ધ્યાન આપશો, પેજ નંબર 18 ઉપર છે. હેડિંગ આપી દો સીમિત પ્રક્રિયક. ચાલો, તો પહેલાં તો હું સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા લખી દઉં. ઓકે, સીમિત પ્રક્રિયકની વ્યાખ્યા લખી દઉં. કોને કહેવાય સીમિત પ્રક્રિયક? ચાલો મારી સાથે લખતા જજો. હેડિંગ આપી દો સીમિત પ્રક્રિયક. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક નિપજ ના ઉત્પાદનને સીમિત કરે છે તે પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક એ નિપજના ઉત્પાદનને સીમિત કરે છે, કેટલી નિપજ બને છે તે જે પ્રક્રિયક ડિસાઈડ કરે છે, જે પ્રક્રિયક દ્વારા ડિસાઈડ થશે. કેટલા કપ ચા બનશે એ ડિસાઈડ કોણ કરશે? દૂધ કરે છે. આને આગલા એક્ઝામ્પલમાં તો જે પ્રક્રિયક નિપજના ઉત્પાદનને કંટ્રોલમાં રાખે છે, સીમિત કરે છે, તે પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. આ તેની વ્યાખ્યા. બુકમાં જશો તો કદાચ તમને એવું જ હશે કે જે પ્રક્રિયકનું પ્રમાણ અન્ય પ્રક્રિયકની સાપેક્ષમાં ઓછું છે, આવો શબ્દ હશે. એકચ્યુઅલી ઓછું નથી, તે જેટલું જરૂર પૂરતું છે એટલું છે જ, એની કમ્પેરમાં બીજો વધારે છે. બુકમાં તમે કદાચ વાંચશો તો એકની કમ્પેરમાં બીજો પ્રક્રિયક ઓછો છે એવું લખેલું હશે, બટ એકચ્યુઅલી તે ઓછો નથી. તે જેટલો જરૂરી છે પ્રક્રિયા માટે એટલો તો છે જ, પણ બીજા પ્રક્રિયકને એની કમ્પેરમાં વધારે રાખેલો છે. ઓકે, બરાબર. હવે એવું પણ કેમ કર્યું એનો બી ઇતિહાસ છે, પણ આપણે એની અંદર ઉતરવું નથી. એ તમને જ્યારે સંતુલન ચેપ્ટર, આપણું સંતુલન નામનું ચેપ્ટર જ્યારે ચાલશે કેમેસ્ટ્રીમાં, ત્યારે લ શેટેલિયરનો નિયમ, એક નિયમ તમને શીખવાડી સંતુલન નામના ચેપ્ટરમાં, કે લ શેટેલિયરનો નિયમ, કે જે નિપજની ઉત્પાદન થવાનો દર વધારી શકાય છે કઈ રીતે, એના માટે લ શેટેલિયરનો નિયમ ચેપ્ટર નંબર 7માં શીખીશું. પણ અત્યારે આપણે એના વિશે ઉતરવાની જરૂર નથી. આપણું કેમિકલ ઇક્વિલિબ્રિયમ નામનું જે ચેપ્ટર છે તેમાં તમને ફરીથી આના વિશે ડિટેલમાં સમજાવીશ, પણ અત્યારે એની અંદર ઉતરવાની જરૂર નથી. અત્યારે ખાલી આ જ શીખો, આજે આનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરો. તો પહેલાં ડેફિનેશન લખી દો, તો હટી જાઓ. વ્યાખ્યા લખી લો સીમિત પ્રક્રિયા.
લખી વ્યાખ્યા. હવે તમારે અત્યારે ખાસ આજે શીખવાનું છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયકને હવેથી હું શોર્ટમાં L.R લખીશ. લિમિટિંગ રિએજન્ટ શોર્ટમાં આવું લખીશ. દર વખતે સીમિત પ્રક્રિયક મોટો શબ્દ નહીં લખું. હવેથી હું લખીશ શોર્ટમાં L.R સીમિત પ્રક્રિયકને. ઓકે, સૌથી પહેલાં એ શીખવાનું છે કે સીમિત પ્રક્રિયક છે કે કેમ, પ્રક્રિયામાં કોઈ સીમિત પ્રક્રિયક છે કે કેમ એ શીખવાનું છે. એના પછી જો સીમિત પ્રક્રિયક હોય તો આગળની કેલ્ક્યુલેશન કેવી રીતે થાય પછી. પહેલાં ખાલી એ શીખવાનું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપેલી હોય તો એ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક છે પણ ખરો કે નથી એ શીખવાનું છે. તો એના માટે એક એક્ઝામ્પલ લઉં છું, ધ્યાન આપો. કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે કે A વત્તા 3 વખત B gives 2 વખત C. આવી કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે. કેપિટલ A અને B શું છે? આપણા પ્રક્રિયકો. અને C શું છે? આપણી નિપજ. તો એના 1 મોલ બીના 3 મોલ સાથે પ્રક્રિયા કરે છે તો નિપજ તરીકે Cના 2 મોલ મળે છે. આ એની તત્વયોગમિતિ થઈ. આ સ્ટાન્ડર્ડ તત્વયોગમિતિ, સ્ટોક્યોમેટ્રી આ છે રાસાયણિક પ્રક્રિયાની. તત્વયોગમિતિ આવું કહે છે. ઓકે, હવે આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો કે જો પ્રક્રિયા દરમિયાન 20 મોલ A અને 60 મોલ B પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક એટલે કે LR છે? ક્વેશ્ચન માર્ક. જો પ્રક્રિયા દરમિયાન 20 મોલ A અને 60 મોલ B પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયામાં પહેલાં તો ઓળખો કે સીમિત પ્રક્રિયક છે. આટલું જ ઓળખો એવું કીધેલું છે. ચાલો, તો સીમિત પ્રક્રિયક છે કે નહીં તે ઓળખવા માટે શું કરવાનું છે? તો યાદ રાખો, હંમેશા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક છે કે નથી, A અને B માંથી કોઈ પ્રક્રિયક સીમિત પ્રક્રિયક છે પણ કે નથી એ નક્કી કરવા માટે શું કરવાનું છે? તમારે પ્રક્રિયક એની સ્ટોક્યોમેટ્રીને શોર્ટમાં લખેલું છે S.C. શોર્ટમાં તત્વયોગમિતિ, એની તત્વયોગમિતિ શોર્ટમાં લખ્યું S.C. શું વાંચવાનું? અને તત્વયોગમિતિ કોની? પ્રક્રિયક કેપિટલ એની. અને સ્ટોક્યોમેટ્રી કોની? તો કે બીની. A અને Bની સ્ટોક્યોમેટ્રીનો ગુણોત્તર કેટલો છે તે નક્કી કરો. તો ધ્યાન આપો, સ્ટોક્યોમેટ્રી ગુણોત્તર નક્કી કરવો છે. એની સ્ટોક્યોમેટ્રી શું કહે છે? એની આગળ લખેલી આપેલ સમીકરણમાં પ્રક્રિયક A ની આગળ લખેલી સંખ્યા એટલે તેનો તત્વયોગમિતીય ગુણાંક. તો એની સ્ટોક્યોમેટ્રી શું છે? કશું નથી લખેલું એટલે 1. અને બીની સ્ટોક્યોમેટ્રી શું છે? 3 લખેલા છે એટલે બીની સ્ટોક્યોમેટ્રી 3 છે અને એની સ્ટોક્યોમેટ્રી 1 છે. લખું અહીંયા, એની સ્ટોક્યોમેટ્રી 1 છે અને બીની સ્ટોક્યોમેટ્રી 3 છે. તો A અને બીની સ્ટોક્યોમેટ્રીનો ગુણોત્તર કેટલો આવ્યો? 1/3. હવે તમને જે મોલ કીધેલા છે રકમમાં તે જોવાનું છે. તો A અને બીના મોલનો ગુણોત્તર લાવો. તો મોલ એના મોલ સ્મોલ n જે લખ્યું છે તે મોલની સંજ્ઞા સ્મોલ n. એના મોલ ના છેદમાં બીના મોલ. એના મોલ કેટલા છે? 20 એવું કીધેલું છે. બીના મોલ કેટલા છે? 60 એવું કીધેલું છે. તો શું લખીશું? એના મોલ 20, બીના મોલ 60, 20 તાલી 60 એટલે શું બાકી રહેશે? 1/3. તો અહીં A અને Bની તત્વયોગમિતીય ગુણાંકોનો ગુણોત્તર, સ્ટોક્યોમેટ્રી ઓફ A, સ્ટોક્યોમેટ્રી ઓફ B નો ગુણોત્તર
1/3. બંનેના જે મોલ કીધેલા છે 20 મોલ એ અને 60 મોલ બી, એ બંનેનો ગુણોત્તર લીધો તો પણ 1/3. એટલે અહીં શું થયું, સ્ટોક્યોમેટ્રીનો ગુણોત્તર અને મોલનો ગુણોત્તર સરખો આવી ગયો. તો જ્યારે સ્ટોક્યોમેટ્રી ઓફ એ સ્ટોક્યોમેટ્રી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ એ અને છેદમાં મોલ ઓફ બી, આવું જ્યારે થઈ જાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, જ્યારે સ્ટોક્યોમેટ્રીનો ગુણોત્તર અને કીધેલા મોલનો ગુણોત્તર, રકમમાં આપેલા મોલનો ગુણોત્તર જો સરખો થઈ જાય તો એવી પ્રક્રિયાઓમાં લિમિટિંગ રિએજન્ટ નથી. આ બેમાંથી કોઈ પણ સીમિત પ્રક્રિયક નથી. અહીંયા આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ્યારે આવે ત્યારે તમે બોલી શકો છો કે આ પ્રકારની પ્રક્રિયાઓમાં એ અને બી બેમાંથી કોઈ પણ સીમિત પ્રક્રિયક નથી. હવે અહીં તમે જનરલી જો આ કોન્સેપ્ટને નહીં સમજતા હો તો જનરલી તમે જોશો અહીંયા એ 1 વખત છે અને બી 3 વખત છે. આવું જોઈને જેનું પ્રમાણ ઓછું છે તેને સીમિત પ્રક્રિયક કહેવાય, એવી ભૂલ ના કરતા. બરાબર છે. સ્ટોક્યોમેટ્રી ઓફ એ અને સ્ટોક્યોમેટ્રી ઓફ બીનો ગુણોત્તર જો એના જે મોલ કીધેલા છે એ મોલના ગુણોત્તર જેટલો થઈ જાય તો રકમમાં આપેલ સમીકરણમાં કોઈ પણ સીમિત પ્રક્રિયક નથી એમ કહેવાય. ઓકે, ચાલો બરાબર ધ્યાનથી સમજો. આ કોન્સેપ્ટ જઈ રહેલો છે ઓર્ડિનરી દાખલાઓ પર કે ઓર્ડિનરી બોર્ડ લેવલ પર નથી જતો. આ કોન્સેપ્ટ જશે સીધો તમારી JEE નીટ જેવી એક્ઝામો ઉપર. બરાબર ધ્યાનથી વ્યાખ્યા લખી દીધેલી છે. હા, આ સમીકરણ લખો, આ ક્વેશ્ચન લખો. બંનેના સ્ટોક્યોમેટ્રીના ગુણોત્તર 1/3 આવ્યો, બંનેના મોલનો ગુણોત્તર 1/3 આવ્યો. જેથી આવું લખો કે અહીં એની સ્ટોક્યોમેટ્રી અને બીની સ્ટોક્યોમેટ્રીનો ગુણોત્તર બંનેના મોલના ગુણોત્તર જેટલો થઈ જાય છે. માટે આપેલ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નથી. આપેલ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નથી. આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક છે એવું પૂછેલું છે. જવાબ લખશો કે ના, આપેલ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નથી. લખો આટલું. વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરીને આટલું લખી દો, આપેલ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નથી. ઓકે, વિડીયો પોઝ કરીને લખાઈ ગયું. ચાલો, જો સરખો થઈ જાય તો સીમિત પ્રક્રિયક નથી, અને જો આ બંનેનો ગુણોત્તર સરખો ના થતે તો સીમિત પ્રક્રિયક છે એવું કહેવાતે. પહેલાં તો આ જ શીખો ખાલી કે સીમિત પ્રક્રિયક છે કે નહીં એનો જવાબ આપવાનો. તો જો આ બંનેનો ગુણોત્તર સરખો થઈ જાય સામસામે 1/3 ની સામે 1/3 આવી ગયા એટલે સીમિત પ્રક્રિયક નથી એવું લખ્યું. પણ જો હવે આ બંનેનો ગુણોત્તર સરખો ના આવતે, આનો જવાબ કંઈક અલગ આવતે, આનો જવાબ કંઈક અલગ આવતે, તો આપણે એવું બોલતે કે સીમિત પ્રક્રિયક છે. પછી બેમાંથી કયો છે એની વાત પછી કહું છું. ઓકે, ચાલો તો લખ્યું આટલું. ઓકે, હવે સીમિત પ્રક્રિયક નથી. હવે સીમિત પ્રક્રિયક નથી એટલે તમે જો કદાચ ક્વેશ્ચન હજુ આગળ આવો પૂછ્યો હોતે, હજુ જો ક્વેશ્ચનને લંબાવું તો આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક છે ત્યાં સુધીનો જવાબ તો તમે લખી દીધો કે આ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક નથી. ઓકે, મળતી નિપજ સી નું પ્રમાણ જણાવો. તો પહેલો જવાબ તો આપી દીધો કે સીમિત પ્રક્રિયક આ પ્રક્રિયામાં છે જ નથી. હવે એવું કીધું છે આગળ સવાલમાં કે મળતી નિપજ સી કેટલી મળતી હશે તે જણાવો. તો હવે તમે બંનેના રેફરન્સમાં સીમિત પ્રક્રિયક છે જ નથી એટલે અહીંયા તમે એના અનુસંધાનમાં પણ સીનું પ્રમાણ નક્કી કરી શકો છો અને બીના અનુસંધાનમાં પણ સીનું પ્રમાણ નક્કી કરી શકો છો. જવાબ સરખો જ આવે. જોયો અહીંયા તત્વયોગમિતિ એવું કહે છે કે એના 1 મોલ લેશો તો સીના 2 મોલ મળશે. તત્વયોગમિતિ એવું કહે છે એના 1 મોલ લેશો તો સીના 2 મોલ મળશે. તો અહીંયા લખું 1 મોલ એ ની સામે 2 મોલ સીના મળે છે. તો હવે જો 20 મોલ એ હશે, 20 મોલ એના હશે તો કેટલા મોલ સીના મળશે? 20 દુ
40 મોલ સીના મળશે. કોના અનુસંધાનમાં ગણતરી કરી? પ્રક્રિયક એના અનુસંધાનમાં. આ જ ગણતરી જો તમે પ્રક્રિયક બીના અનુસંધાનમાં કરશો તો પણ સેમ જવાબ જ આવશે. કરીએ. તત્વયોગ મિતિ શું કહે છે? 3 મોલ બીના લેશો તો સીના 2 મોલ મળશે. લખું, 3 મોલ બીના લેશો તો 2 મોલ સીના મળશે. તો રકમમાં શું કીધેલું છે? 60 મોલ બી. તો માટે 60 મોલ જો બીના લીધા તો કેટલા મોલ સીના મળશે? તો શું કરશો તમે? 60 ગુણ્યા 2 ભાગ્યા 3, 60 ગુણ્યા 2 અને ભાગ્યા 3, 60 ગુણ્યા 2 અને ભાગ્યા 3. ચલો આવું કરશો. અહીંયા શું થશે? 20 40 60 અને 20 દો એટલે 40 મોલ આવ્યા પાછા જવાબ. તો જ્યારે તમારી પાસે સીમિત પ્રક્રિયક નથી, તમે ડિસાઈડ કરી દીધું એક વખત કે આપેલ સમીકરણમાં જે કીધું છે તે પ્રમાણે સીમિત પ્રક્રિયક છે જ નથી, તો તમે પ્રક્રિયાને આન્સર લાવવા માટે એના અનુસંધાનમાં કે બીના અનુસંધાનમાં કોઈ પણ રીતે ગણતરી કરશો, આન્સર સેમ આવશે. 40 મોલ સી, 40 મોલ સી. ક્યારે? સીમિત પ્રક્રિયક ન હોય ત્યારે. પણ જો સીમિત પ્રક્રિયક હોય તો શું કરવાનું? જઈએ છે આપણે એ વાત ઉપર પણ. ચલો પહેલાં બતાવો. મેં ક્વેશ્ચન થોડો લંબાઈ દીધો. મળતી નિપજ સીનું પ્રમાણ જણાવો. તો તમે એના અનુસંધાનમાં પણ સીનું પ્રમાણ ની ગણતરી કરશો તો સેમ જવાબ, અને બીના અનુસંધાનમાં પણ જો સીના પ્રમાણની ગણતરી કરશો તો સેમ જવાબ આવશે. બતાવો આટલું. ચાલો, ઓકે ઓકે, લખ્યું? જઈએ આગળ. ચાલો હવે આગળ જઈએ છે. હવે આપણે એવું કંઈક લઈએ કે જેમાં સીમિત પ્રક્રિયક આવે. હવે આજે તમે શું છે કે આજે તમે જનરલી જે કંઈ પણ એક્ઝામ્પલ કે જે કંઈ પણ હું તમને ઉદાહરણ આપી રહેલો છું એ તમારા માઇન્ડમાં આજે નક્કી છે કે આજે જે કંઈ પણ ચાલે છે એમાં સીમિત પ્રક્રિયકની વાત ચાલી રહેલી છે. પણ જ્યારે એક્ઝામ આવશે ત્યારે એક્ઝામમાં તમે ગૂંચવાશો, કેમ કે કોઈ વખત કોન્સેપ્ટ સીમિત પ્રક્રિયકનો છે કે કેમ એ કેવી રીતે ડિસાઈડ કરવાનું. તો જ્યારે એક્ઝામની અંદર કોઈ પણ આ રીતનું રિએક્શન પૂછે છે એમાં સીમિત પ્રક્રિયકવાળો કોન્સેપ્ટ લગાવવાનો કે કેમ, તો એના માટે તમારે કમ્પલસરી પહેલાં તો આપેલ સમીકરણમાં સીમિત પ્રક્રિયક છે કે નથી તે ચેક કરવાનું. ઓકે, તો ફરી એક વખત બરાબર ધ્યાનથી સમજી લો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તેમાં સીમિત પ્રક્રિયક છે કે નથી તે ચેક કરવા માટે શું કરશો? કોઈ પણ જેટલા પણ પ્રક્રિયકો છે, જનરલી 2 પ્રક્રિયકો છે, તો સ્ટોક્યોમેટ્રી ઓફ એ ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ બી એટલે કે સમીકરણ, સંતુલિત રાસાયણિક સમીકરણમાં આપેલી એ અને બીના તત્વયોગમિતીય જે કંઈ પણ ગુણાંકો છે તેનો ગુણોત્તર, એની તત્વયોગમિતિના છેદમાં બીની તત્વયોગમિતિ બરાબર એના મોલ ના છેદમાં બીના મોલ. જો આવું થઈ જાય તો રાસાયણિક પ્રક્રિયામાં લિમિટિંગ રિએજન્ટ નથી, લિમિટિંગ રિએજન્ટ છે જ નથી. પણ જો સ્ટોક્યોમેટ્રી ઓફ એ ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ બી ડઝ નોટ ઇક્વલ ટુ બંનેના મોલનો જ ગુણોત્તર જો સરખો ના આવે તો એવું સમજવાનું કે લિમિટિંગ રિએજન્ટ પ્રક્રિયામાં છે. પહેલી વાત તો આ. હવે લિમિટિંગ રિએજન્ટ છે તો એને કેવી રીતે ઓળખવાનો? જો લિમિટિંગ રિએજન્ટ છે તો પાછું તેને ઓળખવાનો કઈ રીતે કે કોણ લિમિટિંગ રિએજન્ટ છે, કોણ લિમિટિંગ રિએજન્ટ છે તે કેવી રીતે ઓળખવાનો? તો એના માટે બીજું એક કામ કરવાનું કે સપોઝ કે એના મોલ ના છેદમાં હવે એની સ્ટોક્યોમેટ્રી નો આન્સર કેટલો છે અને પ્રક્રિયક બીના જે મોલ કીધા છે તે અને છેદમાં બીની સ્ટોક્યોમેટ્રી નો આન્સર કેટલો છે, આ આન્સર કેટલો છે અને આ આન્સર કેટલો છે તે ચેક કરવાનું. જો લિમિટિંગ રિએજન્ટ છે તો આગળ વધવાનું. હવે શું કરવાનું? એના મોલના છેદમાં એની સ્ટોક્યોમેટ્રી, બીના મોલના છેદમાં બીની સ્ટોક્યોમેટ્રી, આ બંને, આનો આન્સર કેટલો આવે છે, આનો આન્સર કેટલો આવે છે. જે આન્સર ઓછો આવે, જે આન્સર
ઓછો આવે, જે આન્સર ઓછો આવે તે લિમિટિંગ રિએજન્ટ છે. આ બેમાંથી જેનો આન્સર ઓછો આવ્યો, સપોઝ કે એ વાળાનો આન્સર ઓછો આવ્યો તો તમારો પ્રક્રિયક એ લિમિટિંગ રિએજન્ટ, અને જો તમારો બી વાળાનો આન્સર ઓછો આવ્યો તો તમારો પ્રક્રિયક બી લિમિટિંગ રિએજન્ટ. તો જો લિમિટિંગ રિએજન્ટ છે એકવાર નક્કી થઈ ગયું, ત્યાર પછી આ કરવાનું, બેમાંથી જે ગણતરીનો આન્સર ઓછો આવે તે તમારો સીમિત પ્રક્રિયક છે એમ કહેવાય. ઓકે, લખો તો આટલું. પહેલાં તો આ સ્ટેપથી શું ઓળખવાનું કે ભાઈ આપેલ સમીકરણમાં આપેલ પ્રક્રિયામાં લિમિટિંગ રિએજન્ટ છે કે નથી, પહેલાં તો એ નક્કી કરવાનું. જો સીમિત પ્રક્રિયક છે એવું ખબર પડે તો પછી તમારે આ બે ગણતરી કરવાની, અને આ બે ગણતરી કર્યા બાદ જેનો આન્સર ઓછો આવે, આ બેમાંથી જેનો આન્સર ઓછો આવે તે થયો આપણો લિમિટિંગ રિએજન્ટ. લખો, નોટ બનાવતા જાઓ. આ બધી વસ્તુ કોઈ જગ્યા ઉપર બુકમાં કે બીજી કોઈ જગ્યા પર નહીં મળે. નોટ બનાવતા જાઓ. ચાલો, ઓકે. તો હવે એક એક્ઝામ્પલ લઈશ કે જેથી કમ્પ્લીટ આખો કોન્સેપ્ટ સીમિત પ્રક્રિયકનો તમારો ક્લિયર થઈ જાય. ચાલો, એક એક્ઝામ્પલ લઈશ કે જેના દ્વારા હવે આપણે આખો કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં આવી જાય એવું એક એક્ઝામ્પલ લઈએ. ફરી પાછું એ અને બી વાળું જ ઉદાહરણ લઈએ. પ્રક્રિયક એ વત્તા 3 વખત બી gives 2 વખત સી, આવી કોઈક રાસાયણિક પ્રક્રિયા છે. આપેલ રાસાયણિક પ્રક્રિયામાં આ રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ લખી દીધી. હવે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં 4 મોલ એ અને 6 મોલ બી પ્રક્રિયા કરે છે તો શું સીમિત પ્રક્રિયક છે? પહેલો સવાલ તો આ કે જો 4 મોલ એ અને 6 મોલ બી પ્રક્રિયા કરે તો પહેલા તો સીમિત પ્રક્રિયક છે. મળતી નિપજ સી નું પ્રમાણ જણાવો. મળતી નિપજ સી નું પ્રમાણ જણાવો. ચાલો, તો શું કરીશું? સૌથી પહેલા તો ઓળખીશું કે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક છે કે નહીં તે. તો આન્સર શું નક્કી કરીશું? સ્ટોક્યોમેટ્રી ઓફ એ ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ બી કેટલા? સ્ટોક્યોમેટ્રી જાણવી છે તો સમીકરણમાં જોવાનું, સંતુલિત રાસાયણિક સમીકરણમાં જોવાનું જે આપણને આપેલું છે તે. જો કદાચ એક્ઝામમાં સંતુલિત ના હોય તો સંતુલિત કરવાનું અને પછી જોવાનું. ઓકે, અહીં તો આપણને એ બી સી છે એટલે અહીં કોઈ પ્રોબ્લેમ નથી. તો એની સ્ટોક્યોમેટ્રી કેટલી છે? 1. બીની સ્ટોક્યોમેટ્રી કેટલી છે? 3. તો 1/3 આવ્યું આ. હવે જે મોલ કીધા છે તે જુઓ. NA/NB, એ અને બીના મોલનો ગુણોત્તર જે કીધા હોય રકમમાં તે 4 મોલ એ અને 6 મોલ બી. 4 મોલ એ અને 6 મોલ બી. 2 દુ 4, 3 દુ 6, તો 2/3. તો સ્ટોક્યોમેટ્રી ઓફ એ અને સ્ટોક્યોમેટ્રી ઓફ બી એ મોલ ઓફ એ અને મોલ ઓફ બી ના ગુણોત્તર જેટલી છે ના. અહીંયા 1/3 છે, અહીંયા 2/3 છે. તો અહીં સ્ટોક્યોમેટ્રી ઓફ એ એન્ડ સ્ટોક્યોમેટ્રી ઓફ બી નોટ ઇક્વલ ટુ મોલ રેશિયો ઓફ એ એન્ડ બી. બંનેના તત્વયોગ મિતિઓનો ગુણોત્તર એ બંનેના મોલનો ગુણોત્તર જેટલો નથી થતો, માટે લિમિટિંગ રિએજન્ટ છે. આપેલ પ્રક્રિયામાં હવે તમે બોલી શકો છો કે લિમિટિંગ રિએજન્ટ છે. જો બંને સરખું થઈ જશે તો આપણે શું લખતે? આગળ લખ્યું તે રીતે કે લિમિટિંગ રિએજન્ટ નથી એવું લખતે. પણ અહીંયા તો શું થયું? બંને સરખા નથી આવ્યા. એ અને બીની સ્ટોક્યોમેટ્રી અને એ અને બીના મોલનો ગુણોત્તર. સ્ટોક્યોમેટ્રીનો ગુણોત્તર આવ્યો 1/3, મોલનો ગુણોત્તર આવ્યો 2/3. બંને સરખા નહીં આવ્યા
એટલે લિમિટિંગ રિએજન્ટ છે. લિમિટિંગ રિએજન્ટ છે. પહેલી વાત તો એ થઈ ગઈ કે લિમિટિંગ રિએજન્ટ છે. પહેલાં આ નક્કી કર્યું તો પહેલો જવાબ મળી ગયો કે સીમિત પ્રક્રિયક છે કે નથી તે. ઓકે, ચાલો હવે આગળ એવું કીધેલું છે કે મળતી નિપજ સીનું પ્રમાણ નક્કી કરો. હવે હંમેશા નિપજનું પ્રમાણ કોણ નક્કી કરે? 1 કપ દૂધ, 50 ગ્રામ ખાંડ અને 5 ગ્રામ ચા હોય, અરે ચા પત્તી હોય તો 1 કપ ચા બને. બરાબર. ખાંડ અને ચા ઘરમાં ગમે એટલી વધારે છે, પણ જો ફ્રીજમાં 1 જ કપ દૂધ છે તો કેટલા કપ ચા મળશે એ કોણ નક્કી કરે? હંમેશા સીમિત પ્રક્રિયક. તો અહીંયા તો ખાલી આપણે અત્યારે એ ડિસાઈડ કર્યું કે સીમિત પ્રક્રિયક છે ખરો, પણ હવે કોણ છે? પ્રક્રિયક એ કે પ્રક્રિયક બી? આ બેમાંથી એ અને બીમાંથી કોણ સીમિત પ્રક્રિયક છે? જે સીમિત પ્રક્રિયક હશે તે જ નિપજનું પ્રમાણ નક્કી કરશે. આઈડિયા આવે છે? એ અને બીમાંથી જે સીમિત પ્રક્રિયક હશે તે જ નક્કી કરશે કે કેટલી નિપજ સી બનશે તે. બરાબર. એટલે અત્યારે તો ખાલી આપણે એ નક્કી કર્યું કે ભાઈ આ પ્રક્રિયામાં પ્રક્રિયક એ અને બી પૈકી કોઈ પણ એક સીમિત પ્રક્રિયક હોઈ શકે છે. પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક છે ખરો, પણ કોણ છે? હવે એના પર જઈએ. લખી લીધું? આટલું લખો. પહેલાં આટલું લખો, પછી આગળ જાઉં છું. લખો આટલું. વિડીયોને પોઝ કરો અને આટલું લખી લો. લખી લીધું? આટલું લખી લીધું? ઓકે, તો નક્કી થઈ ગયું કે સીમિત પ્રક્રિયક તો છે. હવે સીમિત પ્રક્રિયક કોણ છે? સીમિત પ્રક્રિયક કોણ છે તે નક્કી કરીએ. હવે સીમિત પ્રક્રિયક કોણ છે તે નક્કી કરવા માટે મેં શું કીધું તમને અત્યારે કે હવે તમારે શું કરવાનું છે? તો મોલ ઓફ એ ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ એ નો આન્સર જોવાનો છે કેટલો આવે છે. પછી મોલ ઓફ બી ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ બી નો આન્સર જોવાનો છે કેટલો આવે છે. આ બેમાંથી જેનો આન્સર ઓછો આવશે આ ગણતરી કરશો, આ ગણતરી કરશો, અને જે આન્સર ઓછો આવશે તે કહેવાશે તમારો સીમિત પ્રક્રિયક. જો એ વાળાનો આન્સર ઓછો આવ્યો તો તમારો એ થઈ જશે સીમિત પ્રક્રિયક, અને બી વાળાનો આન્સર ઓછો આવ્યો તો તમારો બી થઈ જશે સીમિત પ્રક્રિયક. ચેક કરીએ. ચાલો. એન ઓફ એ એટલે એના મોલ કેટલા છે? રકમમાં કીધેલા 4 મોલ. તો 4 ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ એ એટલે સમીકરણમાં જોવાનું. એની આગળ શું લખેલું છે? કશું નહીં એટલે 1. તો કેટલા આવ્યા? 4. આ બેનો ગુણોત્તર 4 આવ્યો. હવે આ બાજુ બીની વાત કરીએ. બીના મોલ કેટલા કીધેલા છે? 6. બીની સ્ટોક્યોમેટ્રી કેટલી છે? સમીકરણમાં જોવાનું. બીની આગળ શું લખેલું છે? 3. 6/3 એટલે 2. શું ઓછું આવ્યું બેમાંથી? શું ઓછું આવ્યું? બી વાળાનો આન્સર ઓછો આવ્યો. આનો જવાબ 4 આવ્યો, આનો જવાબ 2 આવ્યો. તો અહીં તમારો પ્રક્રિયક બી સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે. ઓકે. પહેલા નક્કી કર્યું કે બેમાંથી કોઈ પણ એક સીમિત પ્રક્રિયક છે કે કેમ એ ચેક કર્યું. એના પછી હવે કોણ છે એક્ઝેક્ટલી તે નક્કી કરવા માટે આ રીતે જેનો આન્સર ઓછો આવ્યો તે. તો અહીં પ્રક્રિયક બી આપેલ સમીકરણમાં જે કીધું છે તે પ્રમાણે તમારો પ્રક્રિયક બી સીમિત પ્રક્રિયક છે. હવે પ્રક્રિયક બી સીમિત પ્રક્રિયક છે એટલે નિપજનું જે ઉત્પાદન થવાનું છે, જેટલી નિપજ બનવાની છે એ નિપજના પ્રમાણને કોણ નક્કી કરશે? આ બી નક્કી કરશે. એ નહીં કરે. એ તો જરૂર કરતાં વધારે છે હવે એવું કહેવાય. તો સીધું કોઈ વખત જોઈને નહીં કહી દેવાનું કે એ ઓછો છે અને બી વધારે છે એટલે એ સીમિત પ્રક્રિયક છે. આવી ભૂલ છોકરાઓ કરતા હોય છે. બરાબર. અહીંયા પણ 4 મોલ એ અને 6 મોલ બી એટલે એ ઓછું છે તો એ સીમિત પ્રક્રિયક હશે. આવું નહીં બોલ દેવાનું. એક્ઝેક્ટલી આ ગણતરી કર્યા પછી ખબર પડે છે કે કોણ સીમિત પ્રક્રિયક છે. તો સીમિત પ્રક્રિયક કોણ થયો? અહીંયા તમારો બી. અને કેપિટલ એ તો શું થશે? અહીંયા જરૂર કરતાં વધારે છે એમ કહેવાશે. બરાબર. નિપજના પ્રમાણને હંમેશા કોણ નક્કી કરે? સીમિત પ્રક્રિયક. વ્યાખ્યા વાંચો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયક એ ઉત્પન્ન થતી નિપજના પ્રમાણને સીમિત કરે છે, એટલે કે કેટલી નિપજ બનશે એ ડિસાઈડ કરે છે, તે પ્રક્રિયકને કહેવાય સીમિત પ્રક્રિયક. તો અહીં આપણો પ્રક્રિયક બી સીમિત પ્રક્રિયક બન્યો છે. તો હવે કેટલી નિપજ સી બનશે એ ડિસાઈડ કરવાનું કામ કોનું છે? બીનું છે, એનું નહીં. ચાલો લખી લો. આટલું લખી લો.
કેમ આપણે બીને સીમિત પ્રક્રિયક કીધું તો કે મોલ રેશિયો જોયો, મોલ ટુ સ્ટોક્યોમેટ્રિક રેશિયો જોયો, મોલના છેદમાં સ્ટોક્યોમેટ્રી, મોલના છેદમાં સ્ટોક્યોમેટ્રી, બેમાંથી જેના માટે મોલના છેદમાં સ્ટોક્યોમેટ્રીનો આન્સર ઓછો આવ્યો તે સીમિત પ્રક્રિયક. ઓકે, લખી લો. ચાલો આગળ જઈએ. તો બી સીમિત પ્રક્રિયક છે. હવે આપણું કામ ઇઝી છે. એકવાર નક્કી થઈ ગયું કે આપણો બી સીમિત પ્રક્રિયક છે એટલે હવે આપણે સીની ગણતરી કરી શકીએ છીએ. તો હવે તો સીધું સ્ટેપ છે. ગણતરી કોના અનુસંધાનમાં કરવાની? સીમિત પ્રક્રિયકના અનુસંધાનમાં ગણતરી કરવાની. તો હવે શું લખીએ આપણે? સમીકરણ એવું કહે છે કે જો તમે 3 મોલ જેટલો બી લેશો, હવે હું એને ભૂલી જ જઈશ કેમ કે નક્કી થઈ ગયું કે સીમિત પ્રક્રિયક બી છે, તો હવે એને ભૂલી જ જાઓ. હવે બીના અનુસંધાનમાં જ ગણતરી કરવાની. સમીકરણ એવું કહે છે કે બીના 3 મોલ લેશો તો સીના 2 મોલ મળે છે. 3 મોલ બી લેશો તો 2 મોલ સી નિપજ મળે છે. સમીકરણ આવું કહે છે, તત્વયોગ મિતિ આવું કહે છે. ઓકે, તો હવે કેટલા બી? 6 મોલ બી. એની વાત જ નહીં કરવાની કેમ કે આપણો સીમિત પ્રક્રિયક બી છે. તો જો 3 મોલ બી હશે તો 2 મોલ જેટલી સી નિપજ મળે છે. તત્વયોગ મિતિ આવું કહે છે. માટે આપણને જે કીધેલું છે તેમાં હું એની વાત જ નહીં કરું, હું કોન્સન્ટ્રેટ માત્ર ને માત્ર સીમિત પ્રક્રિયક ઉપર કરીશ. તો 6 મોલ જેટલો બી હશે તો કેટલા મોલ નિપજ મળશે? માટે 6 ગુણ્યા 2/3, 6 ગુણ્યા 2/3 બરાબર 3 દુ 6, 2 દુ 4, 4 મોલ સી નિપજ મળશે. 4 મોલ સી નિપજ મળશે. ઓકે, તો આ થઈ ગયો તમારો આન્સર. ઓકે, ચાલો. જો તમે સીધું અહીંયા એનું પ્રમાણ સીધું રકમ વાંચીને કંઈ વિચાર કર્યા વગર, સપોઝ કે સીધું એનું પ્રમાણ 4 છે, તમે એવું લઈ લીધું હોતે, તમે શું કરતે? 1 1 મોલ એ છે તો 2 મોલ સી, તો 4 મોલ એ છે તો કેટલા? તમે સીધું 4 દુ 8 બોલી દેતે. જો તમને આ સીમિત પ્રક્રિયકનો કોન્સેપ્ટ ના ખબર હોતે, તમે સીધું બોલતે કે 1 મોલ એ છે તો 2 મોલ સી, તો 4 મોલ એ છે તો કેટલા મોલ સી? તમે 4 દુ 8 એવો આન્સર બોલી દેતે, જો તમને આ કોન્સેપ્ટ ના ખબર હોતે તો. પણ હવે ભૂલ નહીં કરતા એવી. લખી લો. હંમેશા કેટલી નિપજ મળશે એ કોણ ડિસાઈડ કરે? સીમિત પ્રક્રિયક. તો પહેલું કામ તો સીમિત પ્રક્રિયકને ઓળખવાનું સમીકરણમાં, અને પછી તમારે સીમિત પ્રક્રિયકના અનુસંધાનમાં નિપજનું પ્રમાણ ગણવાનું હોય. ઓકે, લખો. ચાલો, લખો. ઓકે, તો આ એક કોન્સેપ્ટ છે સીમિત પ્રક્રિયકનો. ચાલો, તો એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું. ઓકે, તો ક્વેશ્ચન છે તમારો કે N2 પ્લસ 3H2 gives twice NH3. આવી એક રાસાયણિક પ્રક્રિયા છે. શું બેલેન્સ છે? હા, બેલેન્સ છે. આવી એક રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, ચાલો. આપેલ પ્રક્રિયામાં, ક્વેશ્ચનમાં લખેલું છે, આપેલ પ્રક્રિયામાં જો 50 ગ્રામ N2 અને 10 ગ્રામ H2 હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો ખાલી જગ્યા ગ્રામ NH3 નિપજ મળશે. ચાલો, આ થયો તમારો ક્વેશ્ચન, આ તમારું હોમવર્ક. હવે અહીંયા પાછું બરાબર જોજો, અહીંયા મોલ નથી આપ્યા, અહીંયા વજન આપેલું છે.
બરાબર, ધ્યાનથી. એટલે પહેલાં તો જે આ દળ આપેલું છે તેને શેમાં કન્વર્ટ કરજો? મોલમાં. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. બરાબર. હું તમને એક સ્ટેપ અહીંયા તમે ગૂંચવાવનું એટલે કરી આપું. ચાલો, પહેલાં તો તમારે આ જે કીધેલું છે બંનેના મોલ શોધવાનો હતો. N2 ના મોલ કેવી રીતે શોધશો? મોલ બરાબર વજન કેટલું છે? 50. અણુભાર કેટલો? નાઇટ્રોજનનો 14 દુ 28, જે આવે તે આના મોલ. અને બાજુમાં કરી નાખો કે H2 ના મોલ. તો કેટલા મોલ કેટલા થશે તેના? મોલ બરાબર વજનના છેદમાં અણુભાર 10 ના છેદમાં હાઇડ્રોજન H2 છે. એક હાઇડ્રોજન હોય તો 1, બે હાઇડ્રોજન હોય તો 2, એટલે કેટલા આવશે? અહીંયા 5 આવશે. ને અહીંયા 50/28 કરો, કેટલા આવશે? 50/28 કરો, કેટલા આવશે? લગભગ 1.78 આવશે. ને અહીંયા આના મોલ કેટલા આવ્યા? 5 આવ્યા. તો અહીંયા એમ સમજો કે શું કીધેલું છે રકમમાં? તો કે ભાઈ 1.78 મોલ N2 અને 5 મોલ H2. તો જો કોઈ વખત વજન આપેલું હોય ને આ રીતે, તો પહેલાં શેમાં લઈ આવવાના? મોલમાં. પછી બધી ગણતરી કરવાની. તો વિચારો શું કરી શકાય એમ છે તે. પહેલાં નક્કી કરજો કે સીમિત પ્રક્રિયક છે કે નથી. સીમિત પ્રક્રિયક છે કે નથી નક્કી કરવા માટે શું કરશો? સ્ટોક્યોમેટ્રી ઓફ, આ જગ્યા ઉપર A અને B નથી ને, અહીંયા તો પ્રક્રિયક લખવા પડશે ને. ઓકે, તો સ્ટોક્યોમેટ્રી ઓફ N2 ના છેદમાં સ્ટોક્યોમેટ્રી ઓફ H2 આ નક્કી કરજો. એટલે શું આવશે? 1/3. એ જ રીતે હવે મોલ કોના? N2 ના મોલ ના છેદમાં H2 ના મોલ. N2 અને H2 ના મોલ જે તમે અહીંયા ગણતરી કરીને લાવ્યા તે 1.78 ના છેદમાં 5. જો કેટલો આન્સર આવે? અહીંયા આન્સર આવશે 0.33. અહીંયા જુઓ કેટલો આન્સર આવે. આ બંને આન્સર સરખા થઈ જાય તો સીમિત પ્રક્રિયક છે જ નથી. આ બંનેના આન્સર સરખા નહીં આવે તો સીમિત પ્રક્રિયક હશે. અને પછી આગળ વિચારજો. નહીં આવડે તો હું કરાવીશ. જોજો, ગણીને મને મોકલો શું આવે છે તે. ઓકે, તો સીમિત પ્રક્રિયકનો કોન્સેપ્ટ આપણે અહીંયા પતાવીએ છીએ. તમને બીજું હોમવર્ક કહું તો આ રીતના એક્ઝામ્પલ તમને પેજ નંબર 24 સ્વાધ્યાયમાં પેજ નંબર 24 સ્વાધ્યાયમાં બીજું બી હોમવર્ક આપી દઉં. સ્વાધ્યાયમાં પેજ નંબર 24 ઉપર એક્ઝામ્પલ નંબર 1.23 છે. 1.23 છે. ઓકે, કરો. પેજ નંબર 24 સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 1.23 આવા કેટલાક એક્ઝામ્પલ છે સીમિત પ્રક્રિયકને ઓળખવાના. કરજો. અને બીજો એક આ એક્ઝામ્પલ મને કરીને મોકલજો. ઓકે, ચાલો પતાવીએ છીએ અહીંયા. હવે આગળ જઈશું કે જેમાં લાસ્ટ ટોપિક બાકી રહેશે ચેપ્ટરમાં સાંદ્રતાના એકમ, મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી વગેરે. ચાલો મળીએ. આ પ્રેક્ટિસ કરજો અને મને રિપ્લાય કરજો. ચાલો, ઘરે રહેજો, સેફ રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ.